મારું નામ ચુનેજા કૌસરબેન ઇકબાલભાઈ છે। મારી ભત્રીજી શાહીનબેન શોભાનભાઈ ખોખર એને ઘરમાં કંકાસ ચાલતો હતો, કેટલા ટાઈમથી ચાલે છે, 2-3 વાર ઘરે બેસાડી દીધી, પણ સમાજના ડરથી હવે એને ખોટું પગલું ભરી લીધું। ઘરે આવી નહીં અને ત્યાં એના સાસુ આખી રાત બાજ્યા, સવારે એનો ઘરવાળો બાજ્યો, ઘરવાળો બાજ્યો તો જમવા બેસી ગયો। તો દીકરીએ એમ કીધું કે હું બહારથી વસ્તુ લઈને આવી છું, અને વસ્તુ લેવા ગઈ અને કેનાલમાં પડીને મરી ગઈ। હવે અમારી છોકરીને પોસ્ટમોર્ટમમાં લાવ્યા છે, અમારી છોકરીને સોંપતા નથી। અત્યારે અમને કાગળે દીધો પોલીસ વાળાએ કે તમારા ઘરે લઈ જવાની લાશ, પણ હવે અમને ના પાડે છે કે હવે એના ઘરે એના ઘરવાળાએ કીધું છે, એની સાસુએ ને ઘરવાળા અને પોલીસે ફરી ગયા। અત્યારે હવે પોલીસે ના પાડે છે કે તમને નહીં એના ઘરે લાશ। હવે અમારે એના ઘરે જવું નથી, અમારી દીકરી અમારે જોઈએ છીએ, અમારી દીકરીને અમને સોંપો। અને અમારી દીકરી અહીંયા અમે લેવા આવ્યા છીએ, અમારી દીકરીને અમે લેવા આવ્યા છીએ, અમારા ઘરે અમારે લઈ જાવી છે, એની લાશ અમને સોંપો। બેન તમને શું લાગે છે આમાં? અમને તો એને ઘર કંકાસમાં એની સાસુનો બહુ જ ત્રાસ હતો, એની સાસુએ બહુ જ ત્રાસ આપ્યો છે એને, 2 થી 3 વાર તો ઘરે બેસાડી દીધી। એના પપ્પાય નથી, દીકરીના પપ્પા નથી, એટલે દીકરીને એવું થયું કે મારી મમ્મી એકલું પૂરું કરી શકે કે ન કરી શકે, એટલે દીકરીએ આ ઊંધું પગલું ભર્યું કે મારે હવે ઘરે નથી જવું। 3 વાર તો એ ઘરે આવી ગઈ, 4થી વાર કે હવે ઘરે નથી જવું ને આ ઊંધું પગલું ભરી લીધું। એના 2 નાના છોકરા છે, અમારે છોકરા એને નથી દેવા, આ દીકરીને જ ન સાચવી તો એના છોકરા ક્યાંથી સાચવે? એટલે અમારે અમારા છોકરા જોઈએ અને દીકરીની લાશે અમારા ઘરે જોઈએ। મારું નામ ખેરુનબેન હુસેનભાઈ જુણેજા। આ શાહીનબેને કેનલમાં પડીને સુસાઇડ કરી લીધું। મારા જેઠની દીકરી છે, અને આ રિશ્તો મેં ને મારા હસબન્ડે કરાયો તો એને સારી જોઈને, પણ કરાયો તે દિવસથી શાંતિથી જીવવા નથી દીધું। એને સિલાઈ કામ કરીને જીવન જીવતી હતી, એનું ભરણ પોષણ કરતી હતી, ના છોકરાની સ્કૂલની ફી ભરતી હતી કપડાં સીવીને। અને કાલે બાજી આખી રાત, સવારે એનો હસબન્ડ ભાઈજો અને કામે 2 વયા ગયા, અને અમારી છોકરી કેનલમાં પડીને આ પગલું ભરી લીધું। એક 3 વર્ષનો બાબો છે ને એક 9 વર્ષનો બાબો। હવે અમારે એને 2ને સજા થાય ને એ જ અમારી માંગ ને અમારી છોકરી અમારા ઘરે જોઈએ।